છાડવાવદર ગામમાં આવેલ ખાનગી માધ્યમિક સ્કૂલમાં બોગસ પ્રકરણ સામે આવ્યું। ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે જે કાલરિયા સ્કૂલ બોગસ ધમધમી રહી હતી। ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા મુદ્દો ઉજાગર કરવામાં આવ્યો। સ્કૂલમાં વિદ્યાર્થીઓના નામ બોલાઈ રહ્યા છે, પરંતુ એક પણ અભ્યાસ કરવા આવતા નથી। છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી આ પ્રકારની માધ્યમિક સ્કૂલ। ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલમાં શિક્ષકો પગાર બેઠા બેઠા લઈ રહ્યા હતા। રાજકારણીઓના ઓથના કારણે ધમધમી રહી હતી આ સ્કૂલ। ગ્રાન્ટેડ માધ્યમિક શાળા 9 અને 10ની ગ્રાન્ટ મેળવી રહી હતી। રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમની તપાસમાં પણ ખોટું હોવાનું ખુલ્યું। વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા, તેમ છતાં વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ સહિતની તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય થઈ રહ્યું હતું। હાલ તો આ બોગસ સ્કૂલને લઈને ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકો ભૂગર્ભમાં। આ સ્કૂલમાં સરકારની ગ્રાન્ટો તેમજ પગાર પણ લેવામાં આવી રહ્યો હતો તેવી વિગતો। સ્કૂલની હાલત ખખડધજ હાલતમાં। ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા 10 વર્ષથી આ સ્કૂલ બંધ હોવાની વિગતો। તમારું નામ? પ્રદીપભાઈ પટેલ। દાદા, કેટલા સમયથી આ સ્કૂલ છે તે ચાલુ છે અથવા તો બંધ હાલતમાં છે, શું કહેવાનું તમારું? અને અગાઉ તમે માહિતી પણ માંગેલી હતી, શું જવાબ? 7 થી 8 વર્ષથી બંધ છે સતત। તમે માહિતી માંગી હતી, શું જવાબ આપવામાં આવ્યો? માહિતી કોઈ આપતો જવાબ જ નથી આપતો। મેં આરટીઆઈ કરી હતી। અંદાજે કેટલો સમય થયો આ સ્કૂલ? મેં આરટીઆઈ કરી અને 3 વર્ષથી। આ કઈ સ્કૂલ છે દાદા? વલ્લભ કાલરિયાની સ્કૂલ કહેવાય, પણ મૂળજીભાઈ કાલરિયા એવું નામ છે। મારું નામ શીતલબેન ચૌહાણ, ધોરાજી તાલુકા પંચાયત માજી ચેરમેન। બેન, આ કેટલા સમયથી આ સ્કૂલ આવી બંધ હાલતમાં છે અને અહીંયા શિક્ષકો એવું કહી રહ્યા છે કે આ સ્કૂલ ચાલુ હાલતમાં છે અને વિદ્યાર્થીઓ ભણવા આવે છે, તમારું શું કહેવું છે? આ તો કેટલા વર્ષો થયા, 10-15 વર્ષથી આ સ્કૂલ બંધ હાલતમાં છે। અમે ક્યારેય આ અમારો નીકળવાનો જ આ રસ્તો છે, પણ અમે ક્યારે આ સ્કૂલ ને ચાલુ હોતા દેખતા જ નથી। કોઈ બાળકો અહીંયા નથી ભણી શકતા। હાલ જે શિક્ષકો છે અમારા ગામના બાળકો બધા બહાર ભણવા અમારે મોકલવા પડે છે। અહીંયા સ્કૂલ બંધ જ છે, 10 થી 15 વર્ષથી આ બંધ હાલતમાં છે। તો હાલ એ શિક્ષકો એવું કહી રહ્યા છે કે આ સ્કૂલ ચાલુ છે અને માસ્ટર રોલે પૂરે છે અને હાજરી પત્રકે પૂરે છે અને વિદ્યાર્થીઓ ભણવા આવે। ના, બધું ખોટું છે। અમે આ સ્કૂલ બંધ જ છે, 15 વર્ષથી અમે જોઈ છીએ। 15 ની વધારે હશે, પણ મારા અંદાજે 15 વર્ષ હું કહું છું, પણ આ વધારે જ વર્ષથી આ બંધ છે સ્કૂલ। અમારા બાળકો ધોરાજી અથવા ઉપલેટા અમારે અહીંથી અપડાઉન કરાવવું પડે છે અમારા બાળકો। ખરેખર આવી જે બોગસ સ્કૂલો ચાલતી હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ કે નહીં? કરવી જ જોઈએ કાર્યવાહી, ચોક્કસ। મારું નામ જાગૃતિ બેન, આ કઈ સ્કૂલ છે, ક્યાં આવેલી છે અને કેટલા સમયથી બંધ હાલતમાં છે, શું તમારું કહેવાનું? આ સ્કૂલ છાડવાવદર અને ભોલગામડાની વચ્ચે આવેલી સ્કૂલ છે અને ઘણો ટાઈમ છે બંધ છે। અને મારે અહીંયા એડમિશન લેવું હતું, પણ આ સ્કૂલ બંધ હોવાના કારણે મારે ધોરાજી એડમિશન લેવું પડ્યું। અંદાજે કેટલા વર્ષ થયા તમે જે ભણતર ગણ્યું અને તમે જે અત્યાર સુધી અંદાજે કેટલા વર્ષથી બંધ હશે, શું લાગે છે તમને? અંદાજે 10 વર્ષથી બંધ છે। તો ચાલુ હાલતમાં ક્યારે તમને જોવા મળી છે વિદ્યાર્થીઓ ભણતા હોય? કારણ કે હાલ શિક્ષકો કહી રહ્યા છે કે અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે। ના, અમે અવારનવાર આ જગ્યાએથી પસાર થતા હોય, ચાલુ હોવાના કઈ આમાં અંદાજો લાગતા ન હતા એટલા। તમારું શું કહેવાનું થઈ જાય? સ્કૂલમાં કઈ બોગસ નીતિ થતી હોય, કઈ ખરાબ થતું હોય એવું લાગી રહ્યું? એટલે વિદ્યાર્થીઓ આવતા જતા નથી અને શિક્ષકોને જોયેલા છે એટલે એવું લાગે